કોરોના બાદ ચાઇનામાં HMVP વાયરસે હાહાકાર મચાવ્યો છે ને તેનો કેસ ભારતમાં પણ નોંધાયો છે અને હવે તે અમદાવાદમાં પણ વધુ એક કેસ નોંધાયો છે. આપણી સાથે AMC આરોગ્ય અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. ભાવિનભાઈ, સૌથી પહેલાં તો HMVP વાયરસ છે શું, આના લક્ષણ શું, એ જાણવા માંગીશું. હ્યુમન મેટાન્યુમો વાયરસ છે જે ચીનમાં કેસ રિપોર્ટ થયેલા છે. ભારતમાં પણ બેંગ્લોરમાં આ કેસ રિપોર્ટ થયેલો છે. અન્ય સ્ટેટમાં પણ આ પ્રકારના કેસીસ રિપોર્ટ થયેલા હોય છે. તે પ્રકારની માહિતી અત્યારે મળેલ છે. અમદાવાદ શહેરમાં આજરોજ મેટાન્યુમો વાયરસનો એક કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ થયેલો હતો અને જે પોઝિટિવ ડિટેક્ટ થયેલો છે. પેશન્ટ છે ડુંગરપુર, રાજસ્થાનનું પેશન્ટ છે. અગાઉ પેશન્ટને 24ના રોજ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલું હતું. ત્યારબાદ પેશન્ટની કન્ડિશન થોડી વર્સન થતાં પેશન્ટને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવેલું હતું અને હાલમાં પેશન્ટની કન્ડિશન ઇમ્પ્રૂવ થઈ રહી છે. પેશન્ટ સ્ટેબલ છે. પેશન્ટ ડુંગરપુરનો નિવાસી છે, રાજસ્થાનનો નિવાસી છે. ડાયરેક્ટ એમની રેસ્પિરેટરી ઇન્ફેક્શન થતાં, કોમ્પ્લિકેશન થતાં પેશન્ટે અમદાવાદ શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવેલો હતો. હાલમાં પેશન્ટની કન્ડિશન સારી હોવાથી પેશન્ટને આઇસોલેશનમાં રાખવામાં આવેલો છે અને જે પ્રકારની સરકાર તરફથી ગાઈડલાઈન મળી રહી છે તે પ્રકારની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે. HMVP વાયરસ છે શું, આના લક્ષણો શું, એ જાણવા માંગીએ છીએ. બેસિકલી હ્યુમન મેટાન્યુમો વાયરસ એક વાયરલ ડિસીઝ છે. જે પ્રમાણે કોરોના છે, ઇન્ફ્લુએન્ઝા છે, આ પ્રકારના જે રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે તેવા જ પ્રકારનો એક આ રોગ છે અને જેમાં ક્લિનિકલી વાત કરીએ તો પેશન્ટને અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના સિમ્ટમ્સ એટલે કે પેશન્ટને કફ છે, કોમન કોલ્ડ છે, રની નોઝ છે, હેડેક છે, ફીવર છે, આ પ્રકારની કમ્પ્લેન પેશન્ટને રહેતી હોય છે અને ત્યારબાદ જે વાયરોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે તેના પરથી આ ડિસીઝ કન્ફર્મ આપણને એનું નિદાન થઈ શકે છે. આપણા તરફથી શું એક્શન લેવામાં આવ્યા છે, કારણ કે આ પહેલો કેસ છે ગુજરાતમાં, તો AMC શું એક્શન લેશે આમાં? જી, હાલમાં ફર્સ્ટ કેસ મેટાન્યુમો વાયરસનો અત્યારે કોર્પોરેશનમાં રિપોર્ટ થયેલો છે. કોર્પોરેશનની તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં આ તમામ જગ્યાએ આવા કોઈ પણ સસ્પેક્ટેડ કેસ રિપોર્ટ થાય, તદુપરાંત કોઈ ટ્રાવેલિંગની હિસ્ટ્રી હોય તો આવા કેસનું યોગ્ય નિદાન થાય તે પ્રકારની સૂચના તમામ લેવલે આપવામાં આવેલી છે અને આવો જો કોઈ કેસ દાખલ થાય તો તેને પ્રિવેન્ટિવ સ્વરૂપે એટલે કે અન્ય કોઈ વ્યક્તિને, અન્ય કોઈ બાળકને આ પ્રકારનું ઇન્ફેક્શન ન ફેલાય તે પ્રકારના તમામ પગલાં કોર્પોરેશન દ્વારા લેવાના થાય છે. બિલકુલ. તો જે રીતે આ તમામ લક્ષણો જણાવી આવે તો પ્રાથમિક નિદાન બાદ જે છે તેની સારવાર કરાવવી જરૂરી બને છે. કેમેરા પર્સન વાય મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.